સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે. તેવામાં સાવલી નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. આજે આપણી સાથે સાવલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષભાઈ પટેલ છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હર્ષભાઈ, ભારતીય જનતા પાર્ટી કયા મુદ્દાઓને લઈને જનતા સમક્ષ જશે? જનતા માટે ભારતીય જનતા પાર્ટી કાયમ કામ કરતા આવે છે, કામ કરતા રહેશે. અને આગમાં સમય સાવલીની એક સેટર તરીકે સરકારે જે અમને આપ્યું છે એને સાવલીની નવી ઓળખ ઊભી થવાની છે. તે જનતાને એનો ઘણો લાભ થશે. જનતા માટે પાર્ટીએ એક ગુજરાતમાં જે 5 નગરપાલિકા સિલેક્ટ કરી એમાં સાવલીને સિલેક્ટ કર્યું છે. તે બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ કયા કયા વિકાસના કામો કર્યા છે જેને લઈને તમે જનતા વચ્ચે જશો? આ 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ અમને ઘણા એવા રોડ છે, ગટર લાઈન માટેનું આપેલું છે, અમારું સોલિડ વેસ્ટ માટેનું પણ અમને આપેલું છે. એવા ઘણા કામો અમને આપેલા છે અને આગળ પણ અમે જે માગેલા છે એ પણ શોર્ટ ટાઈમમાં પૂરા કરશે. હર્ષભાઈ, પાણી અને ગટરની સમસ્યા સાવલી નગરપાલિકાની મુખ્ય સમસ્યા છે. લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. રોડ રસ્તા થઈ ગયા, ગટર થઈ ગઈ, હમણાં બજારમાં પાણીની પણ એક મોટી સમસ્યા છે. આને લઈને તમે કેવી રીતે જુઓ છો? પાણી ગટર લાઈન પણ એક મોટો પ્રશ્ન હતો અમારો. તે હાલ સરકારે હમણાં અમને એનું 17 કરોડ એસટી પ્લાન અને ગટરનું મેન્ટેનન્સ માટેના રૂપિયા સરકારે ફાળવ્યા છે. એ બદલ એનું પણ વર્ક ઓર્ડર અપાઈ ગયું છે. એનું પણ હાલ કામ ચાલુ જ છે. એ પણ શોર્ટ ટાઈમમાં સોલ્વ થઈ જશે. અને પાણી માટે એવું છે કે અમે અમારી ટાંકી એક જૂની છે અને ફ્રેન્ચ વેલ પણ અમે નવો માગેલો છે. એ પણ સરકારના અધિકારી આઈસીને સર્વે કરી ગયા છે. એ પણ શોર્ટ ટાઈમમાં પૂરું કરશે. હર્ષભાઈ, સાવલી નગરપાલિકામાં જે ચૂંટણી યોજાવાની છે, કોંગ્રેસ કેટલી ટક્કર આપી શકશે તમને? કોંગ્રેસના હાલ તો કોઈ એવું કામ એમનું દેખાતું નથી કે જેથી જનતા વચ્ચે પણ એ લોકો જઈ શકતા નથી. અમારો સંગઠનનો કાર્યકર છે કે યુવા મોરચાનો છે કે નગરપાલિકા છે, કાયમ જનતા અમને જેવું પણ કામ સોંપે છે અમે નહીં એ પણ પહોંચી જાય છે અને જનતાનો કામ કરવાનો સોલ્વ કરવાનો પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે. હર્ષભાઈ, સાવલીમાં વિકાસના કામોને લઈને જનતા વચ્ચે જશો. રોડ રસ્તા તૂટેલા છે, ગટરો ઉભરાય છે. ખાડિયા બજારના રોડની વાત કરીએ તો ત્યાં અસહ્ય દુર્ગંધ મારતી હોય છે અને ગટરના પાણી રસ્તા ઉપર વહે છે. એના માટે કોઈ આયોજન છે ખરા? આજથી 10-12 વર્ષ પહેલા જે એ રોડ બન્યા હતા અને હાલ અમને સરકારે ગટર લાઈન મંજૂર કરી છે. એ ગટર લાઈન નખાય છે હવે અને પછી અમે રોડ બનાવીશું. બાકી રોડ તો અમે સરકાર હમણાં પણ બનાવવા અમને તૈયાર છે અને એ રોડના પૈસા વેસ્ટ ના જાય એટલે ગટર લાઈન મંજૂર થઈ છે. હમણાં હાલ એ ડિપાર્ટમેન્ટ અલગ હોવાથી હવે એ લોકો ગટર લાઈન નાખીને અમે ત્યાં રોડ બનાવીશું. હર્ષભાઈ, આ વખતે કયા વોર્ડમાંથી ચૂંટણી લડશે? હર્ષભાઈ ભાજપના નાના કાર્યકર છે. પાર્ટી અમને જે પણ કામ સોંપે જેને પણ ટિકિટ આપે અમે સાથ સહકાર સાથે ફૂલમાં જોડે રહીશું. એટલે હર્ષભાઈ ચૂંટણી લડશે ખરા? ના, એ પાર્ટીની જવાબદારી અમને પાર્ટી જે પણ સોંપશે એમાં હું રેડી છું. તો આ હતા સાવલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષભાઈ પટેલ. તેઓએ આપણા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. કેમેરામેન ઇકબાલ લુહાર સાથે નિલય પટેલ, યુગ અભિયાન ટાઈમ્સ, સાવલી.